હે ભગવાન, આ દુઃખોમાંથી ક્યારે મુક્ત થઈશું? રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની આ દુઃખદ ઘટના સાંભળીને ફરી જૂના દિવસો યાદ આવી ગયા. જે મોરબી ઝુલતા પુલ કે પછી સુરત તક્ષશિલા હત્યાકાંડ કે પછી વડોદરામાં ભૂલકાઓની હોડી ડૂબી ગઈ અને રાજકોટમાં આ ગંભીર ઘટના બની જે રુદન કરાવે એવા દ્રશ્યો હવે જોવાતા નથી. બિચારા બાળકો હજુ તો કેટલાય સપનાઓ અધૂરા રહી ગયા હોય. આવ્યા હતા પોતે ગેમ્સ જીતવા, પરંતુ જિંદગીમાં હારી ગયા. આ તંત્ર ક્યાં હતું? આટલા દિવસ ખબર જ હતી કે આવી પહેલા પણ ઘટના બની ગઈ, તો પણ છતાં આ ફરી એક વખત બેદરકારી. અરે એક તો હજારો લીટર પેટ્રોલ ડીઝલ ભરેલા ટાંકાઓમાં પણ આવી કોઈ સેફટી નહીં. શું કામનું તમારા સીલપેક સેફટીના સાધનો? અને ઘટનાઓ બની ગયા પછી તંત્રની આંખો ઉઘડે છે. શબ્દે રુદન આવે છે, પણ કોને કહું? અને હવે કહું તો ફાયદો શું? ક્યારે સુધરશે? એ પૈસા કમાવાની લાલચમાં બિચારા ભૂલકાઓના સપના અગ્નિમાં હોમાઈ ગયા. અને સરકાર પણ હવે ઈજાગ્રસ્ત કે મૃત લોકોને સહાય આપે તો પણ શું કામનું? બાળકો તો પાછા નહીં આપે ને. હવે બસ આગળ કહેવા માટે કોઈ શબ્દ નથી. બસ.